ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ ખૂટી જશે તેવી અફવાઓ વચ્ચે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરચો સંભાળીને જનતાને મોટી રાહત આપી છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે વૈશ્વિક તણાવ છતાં રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી વાહન ચાલકોએ ગભરાઈને પંપો પર લાંબી લાઈનો લગાવવાની બિલકુલ જરૂર નથી। મુખ્યમંત્રીએ લોકોને નમ્ર અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓથી દોરાયા વગર શાંતિ જાળવવી અને જરૂર પૂરતું જ ઈંધણ ભરાવો, જેથી ખોટી અફરાતફરીથી બચી શકાય। કોઈ પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી। તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાનશ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે, અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે। એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી, બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે। તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના।